વિનયજી 20 થી 25 કરોડના ખર્ચે પાટણની વચ્ચે ઉત્તર ગુજરાતની વચ્ચે આ સમાજ માટે સદારામના નામે હું પોતે ખુલ્લી મૂકવાનો છું. આજે હોસ્પિટલ એની અંદર 2 થી 2.5 લાખ રૂપિયાના પગારદાર ડોક્ટર હશે. એની અંદર દરેક સુવિધા, કોઈને ક્યાંય બહાર જવું નહીં પડે. ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસટી સમાજ હોય, એસસી સમાજ હોય, આ સમાજે દવાખાનામાં ઘૂસે તો રિપોર્ટ થી માંડી અને ક્યાંય કોઈ કઈ જવાની જરૂર નહીં પડે એવી મારી નેમ છે. એની અંદર હું પેરામેડિકલ જે દીકરીઓ દીકરાને ભણવું હશે એના માટે હું વ્યવસ્થા કરી આપીશ. આ હું ગતરાર માની સદારામ બાપાની સોગંદ થઈને બોલું છું. કદાચ બ્લડ બેંક જ્યાં ત્યાં લોકોને ફરવું પડતું હોય છે લોહી લેવા માટે, મારી સદારામ સમિતિની ટીમ હું ચેરમેન તરીકે આ હોસ્પિટલ તમને રાહત દરે, કદાચ જેની જોડે પૈસા નહીં હોય તો 50% રાહત દરે હું બાબા ભરવાડ આજે એક ખાતમુહૂર્ત થયું, એક અંદર પ્રવેશ થશે અને બીજું એક ખાતમુહૂર્ત થશે. એવી તમને હું ખાતરી આપું છું ને ઉગણજી. આજ સમાજના આગેવાનો બેઠા છે, સમાજના કલાકારો બેઠા છે. સમાજ માટે એમાંથી જેટલું બનતું હોય કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય, સમાજના રીત રિવાજો માટેની વાત હોય, એ આગળ વાઢો તો લોહી નીકળશે. બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે, કોઈ તમને બીજા આવીને મદદ કરે, તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે. આ સમાજે નક્કી કર્યું તો 1 કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું. ગામડા એની કમિટીઓ બની, ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો. તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા. એ ગામ નક્કી કરે, સમાજ નક્કી કરે, અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો હતો કે નતો થયો? એટલી શાંતિ થઈ હતી. અને બૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ સારું થાજું કે આ દારૂના ત્રાસમાંથી છોડાય. હવે પાછું એવું ને એવું કરવું પડે એમ છે. હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાદી મોંઘું એટલું થયું. એની હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી, પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય, વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય, મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે, સમાજે નક્કી કરવું પડશે, આગેવાનોએ નક્કી કરવું પડશે. શું તમને પોલીસ આવીને એમ કહેશે કે તમે દારૂ બંધ કરો? પછી 50,000 માણસ પહોંચી જવાનું. બંધ કર, આ ધંધા બંધ કર. તો લગન જ ચુકરા કર્યા, રહેવું તું વાંઢા કુંવારા ચુકરા કરો છો. આ દારૂ પીતા એમને કહું છું, જો તમારે દારૂ પીને જિંદગી બગાડવી છે તો બીજી દીકરીની જિંદગી ના બગાડો. વાંઢા પડ્યા રહો, કોઈ લગન ના કરશો ભાઈ. હે ના, વાંઢા થઈ મરી જાય, કુંવારા ના કહેવાય. કારણ કે દારૂ પીવાય વાંધો જ કહો.
પછી કોઈ હોશિયાર છોકરો હોય ને એના લાયક નામ મળ્યું હોય તો આ લાભ પાંચમ છે. આવતી લાભ પાંચમે જયારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત, આખું ગુજરાત પહેલું કરેલું ગુજરાત હશે. આ યાત્રા ના રોકાવાની છે, ના ઉભી રહેવાની છે. તમને એ કહેવા આવું, 26 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું એને 10 વર્ષ થાય છે. અહીં બેઠેલા બધા આગેવાનોને આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોને આમંત્રણ છે મારું. અને કોઈએ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે, તો 26 જાન્યુઆરી આવતા રાતના 3 વાગે સભા રાખી છે આપણે. એટલે અમરતજી ગેરીબેન કેસાજી મને પૂછશે, સ્વરૂપજી કે સાહેબ, સ્વરૂપજીને ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે 3 વાગે શું છે. બધા સમાજો જાગી ગયા, હજુ આપણે ઊંઘતા નહીં રહ્યો એટલે રાતે જગાડવા છે તમને. બધા જાગી ગયા, આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું? ભેગું થવું છે ને રાતના 3 વાગે. રાતે 3 વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વળી રાતના 3 વાગે થવું છે ભેગા. કેટલા આવવાના છે? આજુ કઈ તાળીઓ પાડો. અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં, અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ. ના કહું ત્યાં સુધી તાળીઓ પાડો. શું કરે? હમણાં અલ્પેશભાઈએ મને કીધું કે બેન આ ડીજે વાળું કે બંધ કરાવો. એટલે આપણે વારંવાર ડીજે નું કામ હમણાં અમૃતજી કહેતા હતા કે ડીજે ની અને ઓલી ગાડીની ના પાડે ને તો લેબડે સડે. હવે અત્યારે લેબડે સડવાનો છે અને પછી છોકરાને હેરાન કરવાના એના કરતા પૈણા પેલો સડે ને અને છોકરાની બીક ના રાખો. આ જે લોહી પીવા આવ્યા હોય ને એ લેબડાય ના સડે અને ચાય ના સડે તો પછી આપણે કહેવાનું કે તો પરભવમાં લખાયેલું છે દાવાજો. આવો નિકાલ થાય જરૂરી છે. એમ સમાજનું બંધારણને આખા સમાજને અંધકાર બનાવતા હોય એવા 2-5 જણાના જીતવાળો નિકાલ થાય ને તો એ સમાજ માટે શહીદ થયા છે એમ માનશું. બાકી બધું છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તો એ સમાજનું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે. લગ્ન પ્રસંગમાં મંડપ વધારે પડતો બાંધવો નહીં. એટલે મંડપ તો બધો જ આપણે વ્યવસ્થા છે, પણ મંડપ વધારે પડતો એટલે કેવો ખબર છે નહીં? આપણે મોરે મોટા ગેટ માતા ઓમ મોરે વળી પોણી પેલો બનાવે વળી પોણી થઈને હેડન મોરે વળી ફોટા ફ્રેમ ગોઠવેલી હોય. આવું બધું આપણે જે કરતા હોય છે વધારાનો ખર્ચો કોઈએ કરવો નહીં. ઉપર વળી જીવનજી ઉપર વળી ઊંધી છત્રીઓ બતાવે. અને ઊંધી છત્રીઓ બધાને શું સાબિત કરવા માંગો તમે? એટલે આપણે એ પણ કરવાનું થતું નથી. પછી લગ્ન પ્રસંગે ડીજે આપણે હાવ ખે બંધ કર્યા છે. હમણાં બંધ ડીજે હાવ ખે બંધ. એ તમે ગણી બિહારો તોય નહીં લઈ જવાનું, નહીં લાવવાનું અને ઝોનમાં લઈ જવાનું થતું નથી. એનું કારણ મિત્રો તમને સમજાવું, તમને ખોટું લાગશે. મેં તો ઘણા એવા દાખલા જોયા છે. આપણા છોકરાની જયારે ઝોન જાતી હોય ત્યારે આપણા જ છોકરા બાઇક પાછું ગાડી હોય તોય બાઇક ની પાછળ બેસે અને પેલે એક મજાનું ગીત વાગતું હોય પાછું ખબર નહીં હું બાઇક આગું છું ગાડી આગું છું સીધા એટલે સીધું બાઇક બાવળીઓ મોય અને સો લઈ જાય કો તો ભાજી જાય. હવે આ ભગવાને મસ્ત મજાનો સ્પેર પાર્ટ આલ્યો છે, ઓનો સ્પેર પાર્ટ જો મળતો નથી. એને ખાલી રિપેર કરાવવો પડે, બાકી નવો તમે દાગીનો નાખવા દો ને તો ના નખાય. સાહેબ સામાન્ય ઈજા થાય ને તો અત્યારે ડોક્ટરો 50,000 રૂપિયા ઓપરેશન ના લે છે. એ કના ઘરમાં ઘણી આવે? આપણા જ ઘરમાં. એટલે આવું કરવાનું થતું નથી. ઠાકોર સમાજમાં જે આપણે મોઘી કંકોત્રી 20 રૂપિયા 30 રૂપિયા દેખાદેખી 50 રૂપિયા સુધી 1000 કંકોત્રી છપાવો એને લઈને 1 થી 1.5 લાખ સુધીના કંકોત્રીના ખર્ચા થઈ જાય. પછી મોંઘવારીમાં આલવા જવા માટે પાછળ 20-25 હજાર રૂપિયા ખર્ચ થાય છે. પછી છોકરા ચો બાઇકમાં લગ્નની પેલીમાં આવી મોજમાં આવી અને જો બાઇક લઈને ભટકવા પડે અને એને લઈને કોઈ વાગી જાય મોટું નુકસાન થાય છે. એટલે આજ આપણો સમાજ એના પાછળ કંટ્રોલ કરવા માટે એ કંકોત્રી પ્રથા બંધ કરે છે અને ડિજિટલ કંકોત્રી છપાવવાની અને મોબાઈલમાં બધાને વોટ્સએપ કરી દેવાની. એટલે એક આ પ્રથાનો અમલ કરવામાં આવે છે આજથી.